હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાત પોલીસ માટે ગણિત બેઝિક થી ચાલુ કર્યું છે. તો આજે આપણે શીખવાના છીએ મિશ્ર અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી. તો આવું કંઈક આપેલું હોય તો આને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. તો હું તમને પહેલા શીખવાડું કે મિશ્ર અપૂર્ણાંકને આપણે સાદામાં કેવી રીતના આપણે લખાય. બરાબર? તો આ જે છેદ આપેલો હોય એ તમારા છેદનો છેદ લખવાનો છે. બરાબર? પછી આ બેનો કરી નાખવાનો આપણે તમારે ગુણાકાર. શું કરી નાખવાનો? ગુણાકાર. તો 5 તરી 15 અને ઉપર જે છે એ સંખ્યાનો તમે સરવાળો કરી દો. છેદનો છેદ લખી દો, આ બેનો ગુણાકાર કરો, ઉપરવાળી સંખ્યા પ્લસ કરો. તો 5 તરી 15 ને 1 16. તો તમે આને 16 ભાગ્યા 3 લખી શકો છો. એવી જ રીતના તમે આને લખી શકો છો. ભાઈ અહીંયા છેદમાં 3 છે તો 3 ના 3 રાખો, આ બેનો ગુણાકાર, 3 દુ 6, ઉપરવાળી સંખ્યા પ્લસ, તો 7 ભાગ્યા 3. હવે તમે આને સાદામાં ફેરવી ડાયરેક્ટ સરવાળો કરી શકો છો. બરાબર? અપૂર્ણાંકના સરવાળા બાદબાકીમાં યાદ રાખવાનું કે છેદ આપણો સરખો હોય તો સરવાળો કો બાદબાકી થાય. જો છેદ સરખો ના હોય તો સૌથી પહેલા છેદ સરખો કરવાનો. બરાબર? તો જો અહીંયા છેદ સરખો છે તો એક વખત લખી દો 3 ને 16 + 7. બરાબર? તો 16 ને 4 20 ને 3 23 ભાગ્યા 3 આનો જવાબ સાદામાં. બરાબર? હવે તમે અહીંયા જોઈ લો તો અહીંયા આવું છે કે ભાઈ 2 અને 1 ભાગ્યા 3 અલગથી છે. તો તમે આને આવું લખી શકો છો, 2 + 1 ભાગ્યા 3. એવી જ રીતના અહીંયા જુઓ 5 + 1 ભાગ્યા 3. હવે જુઓ 2 ને 5 કેટલા થશે? 7. ને અહીંયા જુઓ 1 ભાગ્યા 3 અને આ પણ કેટલા છે? 1 ભાગ્યા 3. તો છે સરખો છે તો એક વખત લખી દઈએ 3, 1 ને 1 2 ભાગ્યા 3 અને આ 7 તો છે જ. તો 7 આખા અને 2 ભાગ્યા 3 અડધા, એટલે ભાઈ 7 2 ભાગ્યા 3. જો મિશ્રમાં પૂછે તો તમે આવો જવાબ આપી દો. અને આને જો સાદામાં ફેરવો તો જુઓ છેદમાં કેટલા છે? 3. તો 3 ના 3 મૂકી દઈએ. 7 તરી આ બેનો ગુણાકાર, 7 તરી 21, 21 ના 2 23. તો આવી ગયો પેલા જેવો જવાબ. ચલો હવે જો અહીંયા છેદ અલગ અલગ હોય તો ત્યારે શું કરવાનું? તો જુઓ અહીંયા આવા 5 અને આવા 3 આપણા કેટલા થશે? 8 થશે. બરાબર? બીજા કૌંસમાં 1 ભાગ્યા 3 અને 1 ભાગ્યા 5. હવે છેદ અલગ અલગ છે તો છેદ અલગ અલગ હોય તો લસા લેવો પડે. અને જો બે જ આપેલી હોય તો લસા આપણે ના લેવો હોય તો પણ કઈ ટેન્શન નહીં. શું કરો? આ 3 ને તમે 5 વડે ગુણી નાખો, 5 ને તમે 3 વડે ગુણી નાખો. તો અહીંયા આપણે ગુણી નાખો 5 વડે, નીચે ગુણ્યા તો ઉપર પણ ગુણો. બરાબર? તો અહીંયા 3 વડે ગુણી નાખો. 5 એકા 5, 5 તરી 15, 3 એકા 3, 5 તરી 15. હવે જુઓ ઓટોમેટિક જે છેદ છે જે આપણે સરખો થઈ ગયો તો છેદ લખી દો એક વખત. 5 ને 3 8 અને 8 તો છે જ આગળ, એ 8 આગળ મૂકી દો. તો 8 8 ભાગ્યા 15 મિશ્રમાં. અને આને જ જો તમારે સાદામાં ફેરવવું હોય તો છેદના છેદ લખો, 15 આ બેનો ગુણાકાર કરો, જે જવાબ આવે એમાં તમે +8 મૂકી દો. તો એ આપણે થશે સાદામાં અપૂર્ણાંકમાં. બરાબર? તો સરવાળા અને બાદબાકીમાં તમારે આવી રીતના કરવાનું છે. બરાબર? એકદમ તમને ગણિતથી આપણે બેઝિક થી શીખવાડવાના છીએ.